સુપરફાસ્ટ 100ની શરૂઆત કરીએ। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જયંતિ ભાનુશાળી સાથે કોચમાં રહેલા પવને નિવેદન આપ્યું છે કે ઘટના સમયે તે વોશરૂમ ગયો હતો। ઘટના બની ત્યારે ટ્રેન 3 મિનિટ રોકાઈ હતી અને આરોપીઓ હત્યા કરીને ફરાર થઈ ગયા। પોલીસ શક્યતા સેવી રહી છે કે આરોપીઓએ પણ એસી ડબ્બામાં રિઝર્વેશન કરાયું હોઈ શકે છે। ત્યારે હવે પોલીસે ટીટીની પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે। આ તરફ પોલીસે કોચમાં જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું। સમગ્ર કેસની તપાસ માટે 5 ટીમ બનાવાઈ છે। કાગળ અને ફિલ્ડ પરની તપાસની જવાબદારી અલગ અલગ ટીમને સોંપાઈ છે। ફિલ્ડની તપાસ ટીમે સીસીટીવી કબજે કરી છે તો કોચ અટેન્ડન્ટે વિમલને સાથે રાખીને તપાસ શરૂ કરાઈ છે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ફર્સ્ટ એસી કોચમાં સર્વિસ આપતા અટેન્ડન્ટની પૂછપરછ કરાઈ છે। ભુજ રેલવે સ્ટેશન ખાતે કોચ અટેન્ડન્ટ દ્વારા સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો। વિવિધ સુરક્ષા એજન્સીઓ તપાસ નામે અટેન્ડન્ટ સાથે મારામારી અને ટોર્ચર કરતા હોવાના આરોપ સાથે ભુજ રેલવે સ્ટેશન પર હોબાળો કરાયો હતો। અત્યાર સુધીમાં 6 જેટલા અટેન્ડન્ટની પૂછપરછ કરાઈ રહી છે। હાલમાં અટેન્ડન્ટ કઈ પરિસ્થિતિમાં જ તેની કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી। અમદાવાદમાં જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રા નીકળી। નરોડા સ્થિત નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવાર હિક્કે ચડ્યો હતો તો મોટી સંખ્યામાં યાત્રામાં લોકો જોડાયા। રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ મંત્રી આરસી ફળદુ જયંતિ ભાનુશાળીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જે તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી। ભૂપેન્દ્રસિંહે મીડિયા સાથેની વાતચીતમાં ભાનુશાળીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે જયંતિભાઈ પાર્ટીના કર્મનિષ્ઠ વ્યક્તિ હતા। મનીષાના પતિ ગજુ ગોસ્વામીએ સ્વીકાર કર્યો છે કે મનીષા થોડા દિવસ અગાઉ કોઈ કામથી કચ્છ જવા નીકળી હતી અને 5 દિવસ અગાઉ તેની સાથે વાત કરી હતી। જોકે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ મનીષાનું નામ શકમન તરીકે બહાર આવતા મનીષાએ ગભરાઈને ફોન બંધ કરી દીધો હોવાનું તેના પતિએ સ્વીકાર્યું છે। જયંતિ ભાનુશાળી હત્યા મામલે એટીએસ દ્વારા તપાસ તેજ કરાઈ છે। એટીએસની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશન પર તપાસ શરૂ કરી છે। તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે નલિયા સજ્જડ બંધ રહ્યું છે। નલિયાના વેપારીઓ તેમજ દુકાનદારોએ બંધ પાળીને શોક વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે નલિયા ભાનુશાળીનો મત વિસ્તાર હતો। લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં ભાજપ યોજશે પ્રદેશ કારોબારીની બેઠક। આ બેઠકમાં રોડમેપ પર ચર્ચા થાય તેવી શક્યતા છે। 11-12 જાન્યુઆરીના રોજ યોજાનારી ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે। બેઠકમાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત 589 ગુજરાતના પદાધિકારીઓ અપેક્ષિત મનાઈ રહ્યા છે, જ્યારે સાંસદો, જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, વિવિધ મોરચાના પ્રમુખ, ધારાસભ્ય સહિત 589 કારોબારી બેઠકમાં ભાગ લેશે। પ્રવીણ તોગડિયા ફેબ્રુઆરીમાં પોતાના પક્ષના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે। 2019ની લોકસભા ચૂંટણીમાં તે પોતાના રાજકીય પક્ષ સાથે ઉતરી શકે છે। પ્રવીણ તોગડિયા હાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ છે। લોકસભા ચૂંટણી માટે તેઓ શિવસેના સાથે ગઠબંધન કરી શકે છે। શિવસેના માટે પ્રવીણ તોગડિયા ચૂંટણી પ્રચાર કરી શકે છે। પાટીદારોને અનામત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પોતાની કાર્યવાહી તેજ કરી છે। ઓબીસી પંચે મંગાવેલા સંમતિપત્રને તૈયાર કરવાની કામગીરી પાસ દ્વારા શરૂ કરવામાં આવશે। પાસ જુદા જુદા વિસ્તારોમાં જઈને 40 થી 50 હજાર સંમતિપત્ર તૈયાર કરશે અને ઓબીસી પંચને જમા કરાવશે। પાસ દ્વારા તૈયાર કરેલા સંમતિ ફોર્મમાં નામ, ગામ, વ્યવસાય, ઉંમર અને સહી સહિતની વિગતો પાટીદારો પાસે ભરાવવામાં આવશે। પાટીદાર પરિવારો પાસે આ સંમતિપત્ર ભરાવ્યા બાદ તેની ઓબીસી પંચના ચેરમેન જસ્ટિસ સુગનાબેન ભટ્ટને સુપરત કરશે। એલઆરડીની ફરી લેવાયેલી પરીક્ષામાં પેપર લીક કરવાનો પ્રયાસ કરતા પહેલા જ આરોપી ઝડપાઈ ગયા। સઘન સુરક્ષા, આગોતરા આયોજન છતાં ફરી એકવાર થયો પેપર લીક કરવા। એક પરીક્ષાર્થી મોબાઈલ લઈને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યો હતો। સુપરવાઇઝરની સતર્કતાએ પરીક્ષાર્થીનો ભાંડો ફોડી નાખ્યો। ભાવનગરનો વતની વનરાજ વાઘોસી એલઆરડીની પરીક્ષા આપવા માટે આવ્યો। શહેરની કોટક સાયન્સ કોલેજમાં તેનો નંબર આવ્યો। પોલીસ, સ્કૂલ સંચાલકો અને સુપરવાઇઝરની ટકોર છતાં તે મોબાઈલ સાથે ક્લાસમાં પ્રવેશ્યો। જોકે ચાલુ પેપરે વારંવાર મોબાઈલમાં જોતા આ પરીક્ષાર્થી પર સુપરવાઇઝરની નજર પડી અને તપાસ કરતા તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો।
શાળા સંચાલકોએ પરીક્ષાર્થી વનરાજને પોલીસને સોંપ્યો છે. પોલીસ તપાસમાં વનરાજે મોબાઈલમાં પેપરના ફોટો પાડ્યા હોવાનું પણ સામે આવ્યું. હાલ પોલીસે પંચનામું કરીને પરીક્ષાર્થીનો મોબાઈલ કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહુવામાં અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગના વિરોધમાં અટકાયત કરાયેલ 92 લોકોના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. માઇનિંગનો વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે 307 હેઠળ અટકાયત કરી હતી, જેમને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા. ત્યારે તમામ લોકોને કોર્ટે જામીન આપ્યા છે. જામનગર જિલ્લામાં પ્રભારી જશવંતસિંહ ભટ્ટીની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં અસંતોષ ઉડીને આંખે વળગ્યો. અનેક આગેવાનો અને મીડિયાની હાજરીમાં જ ધ્રોલ કોંગ્રેસના કાર્યકર અનુરુદ્ધસિંહ જાડેજાએ કાલાવડ ધારાસભ્ય પ્રવીણ મુછડિયા સામે રોષ ઠાલવ્યો હતો. અનિરુદ્ધસિંહે આક્ષેપ કર્યા કે ધારાસભ્યને અનેકવાર ફોન કરવા છતાં ફોન પર તે જવાબ નથી આપતા. બીજી તરફ જામજોધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ કાલરિયા પર કાર્યકરોએ પક્ષમાં તેમની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. જામજોધપુરથી 5-7 કાર્યકરો પણ પ્રભારી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરવા માટે જામનગર દોડી આવ્યા અને ધારાસભ્યએ મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મહેસાણામાં પણ કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે. નગરપાલિકાની વિવિધ કમિટીઓમાંથી કોંગ્રેસના 8 કોર્પોરેટરે રાજીનામા ધર્યા છે, જેને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને માત્ર જૂથબંધીમાં જ રસ છે, વિકાસમાં કોઈ રસ નથી. કોંગ્રેસે પોતાના અંગત સ્વાર્થ માટે મહેસાણાની પ્રજાને બાનમાં લીધી છે. કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડૂત જાગૃતિ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ નીકળેલી આ રેલીમાં ખેડૂતોને સંપૂર્ણ દેવામુક્તિ ટેકાના ભાવોનું ચૂંટણી વાયદા પ્રમાણે અમલીકરણના મુદ્દાઓ ગુંજ્યા હતા. ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સરદાર પટેલના ઘરેથી અખંડ જ્યોતના દર્શન કરીને અમદાવાદ ગાંધી આશ્રમ તરફ પદયાત્રા કઢાઈ હતી, જેમાં 2 દિવસ સુધી 50 જેટલા ખેડૂતો જોડાશે અને છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાઈને ગાંધી આશ્રમ પહોંચશે. ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડીને સૂચના આપી છે કે હવેથી કોઈ શિક્ષક ક્લાસરૂમમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે. ક્લાસરૂમમાં જતા પૂર્વ શિક્ષકોએ આચાર્ય પાસે મોબાઈલ જમા કરાવવા પડશે. શિક્ષણ કાર્યમાં મોબાઈલ અડચણરૂપ બનતો હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ કડક નિયમ લાગુ કર્યો છે. ત્યારે રાજ્યની અન્ય શાળાઓએ પણ આ નિર્ણયમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. અમદાવાદની જિલ્લા શિક્ષણ કચેરીએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં 30% ઓછું પરિણામ લાવનારી શાળાની બેઠક યોજાઈ. અમદાવાદ શહેરમાં 50 જેટલી શાળાઓ એવી છે કે જેમાં ગત બોર્ડની પરીક્ષામાં 30%થી નીચું પરિણામ રહ્યું હતું. આ શાળાઓમાં પ્રથમ પરીક્ષાના પરિણામના આધારે કેટલો પ્રોગ્રેસ થયો તે અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. અમદાવાદ શહેરમાં ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે જિલ્લા શિક્ષણ તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કચેરીએ શહેરમાં એક સર્વે હાથ ધર્યો, જેમાં 250 જેટલા ક્લાસીસમાં ફાયર સેફટીના કોઈ સાધનો ન હોવાનું સામે આવ્યું. જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ 250 ક્લાસીસનું લિસ્ટ જિલ્લા કલેક્ટરને મોકલાવ્યું છે. અરવલ્લીના મેઘરજમાં પાઇપલાઇનમાં ફરી ભંગાણ સર્જાયું છે. આંબાવાડી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વ્યય થયો. તો મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મગફળીની મુશ્કેલીમાંથી તાત હજુ પરવાર્યો નથી ત્યાં કપાસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકારે ટેકાના ભાવે કપાસની ખરીદીની જાહેરાત કરી, પરંતુ ભારતીય કપાસ નિગમે ખેડૂતો પાસેથી કપાસ ખરીદવાની ના પાડી છે. ભારે આશા સાથે ખેડૂતો ખાનગી જિલ્લા માલિકો પાસે પહોંચ્યા અને જિન માલિકોએ ખરીદીની તૈયારી દેખાડી, પણ તાતની મુશ્કેલીઓ હજુ શમી ન હતી. ખાનગી જિન માલિકોએ ખરીદી તો ચાલુ કરી, પણ પૂરતા ભાવ ન આપ્યા. સરકારે 5400 રૂપિયા જાહેર કર્યા છે, પણ ખાનગી માલિકો તાતને માત્ર 5200 કે 5300 રૂપિયા ચૂકવી રહ્યા છે. અરવલ્લીના ધનસુરામાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. સાબર ડેરી દ્વારા હલકી ગુણવત્તાનું સાબરદાણ અપાયું હોવાનો પશુપાલકોએ આક્ષેપ લગાવ્યો અને 1500 થી વધુ સભાસદોને ખામીયુક્ત દાણ અપાયું હોવાથી પશુ બીમાર પડ્યા હતા. પશુપાલકોની દૂધની આવકમાં 70% જેટલો ઘટાડો નોંધાયો હતો. ત્યારે પશુપાલકોએ સાબર ડેરીમાં જાણ કરી હતી,
પરંતુ કોઈ નગર પગલાં ન લેવામાં આવતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સુરતમાં યુથ કોંગ્રેસે જીપીસીબી કચેરીને તાળા મારીને વિરોધ દર્શાવ્યો અને અધિકારી કર્મચારીઓને અંદર પૂરી દીધા. અગાઉ પ્રદૂષણ મામલે આવેદનપત્ર આપીને ચેતવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા યુથ કોંગ્રેસે રોષ ઠાલવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જીપીસીબી કચેરીમાં ઘૂસી ગયા અને અધિકારી કર્મચારીને ફુલહાર પહેરાવીને વિરોધ દર્શાવ્યો હતો અને પ્રદૂષણ મામલે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ખેડાના નડિયાદમાં સલોણ બજાર પોલીસ ચોકી પાસે મોબાઈલ ટાવર નાખવા બાબતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ મોબાઈલ ટાવર નાખતા લોકોને કામ કરતા અટકાવીને વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા. સુરેન્દ્રનગર કેન્દ્ર સરકારની પોસ્ટ કર્મચારી વિરોધી નીતિ અને પડતર માંગણીઓથી પોસ્ટ વિભાગ કંટાળી ગયો છે. પોતાની રજૂઆતનો નિકાલ ન આવતા પોસ્ટલ સંઘર્ષ સમિતિના લોકો 2 દિવસીય હડતાલ પર ઉતર્યા છે. જિલ્લાની 300 થી વધુ પોસ્ટ ઓફિસના 800 કર્મચારીઓ હેડ પોસ્ટ ઓફિસ સામે હડતાલ પર ઉતર્યા છે. હડતાલને કારણે પોસ્ટ ગ્રાહકોના કામ ઠપ થઈ ગયા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોસ્ટલ કર્મચારી સંગઠને કર્મચારી વિરુદ્ધ નીતિ દૂર કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ જૂની પેન્શન સ્કીમની અમલવારી સહિતની માંગણીઓ કરી છે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નવસારીના ઐતિહાસિક દાંડી ખાતેથી ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતનો પાયો હલાવી દેનાર મહાત્મા ગાંધી સત્યાગ્રહ સમયે દાંડીમાં આવેલ સૈફી હાઉસમાં રોકાયા હતા. પરંતુ આ સત્તાવાળાઓએ સૈફી હાઉસનું છેલ્લા 6 મહિનાનું લાઇટ બિલ ભરી નથી શક્યા, જેથી હાલ ત્યાંના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા. સમાચારમાં આગળ વધીએ. પ્રોહિબિશનના ગુનામાં વિસ્મય સિવાયના આરોપીઓની રેગ્યુલર જામીન અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. હાઈકોર્ટે સરકાર પક્ષ અને બચાવ પક્ષની દલીલોને સાંભળ્યા બાદ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી. જ્યારે વિસ્મયની જામીન અરજીને શુક્રવારે ફરીથી સાંભળવા પર કોર્ટે મુલતવી રાખવાનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગરના વિરમગામમાં એસટીના કંડક્ટર અને પેસેન્જર વચ્ચે નજીવી બાબતે રકઝક થઈ. મામલો એટલો બીચક્યો કે બંને હાથાપાય પર ઉતરી આવ્યા. બંને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા. બસ વિરમગામથી નાની કિશોર જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી. મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ મોદીએ વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. સામાન્ય વર્ગ માટે 10% અનામતને મંજૂરી આપીને સરકારે સૌનો સાથ સૌનો વિકાસના માર્ગ પર આગળ વધવાનું કામ કર્યું છે. પણ અનામતને લઈને ઘણા લોકોએ દેશવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને મળતા અનામતને ઘટાડી દેવાનો ખોટો પ્રચાર કરાયો છે. પણ અમે કોઈપણ અનામતને ઓછું કર્યા વગર વધારાનું 10% અનામત આપીને સૌના સાથ સૌના વિકાસનું કામ કર્યું છે. અનામત પર ભ્રમિત કરનારા લોકોને લોકસભાએ મુંહતોડ જવાબ આપ્યો છે. સપા બસપા ગઠબંધન પર રાહુલે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ સંકેત આપ્યા કે કોંગ્રેસના જરા પણ નબળી ન સમજો. ઉત્તર પ્રદેશમાં સપા બસપા તેમને ગઠબંધનમાં સામેલ નહીં કરે તો કોંગ્રેસ પોતાના દમ પર પણ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સપા અને બસપા જો તેમને સહયોગ નહીં આપે, તેમને સમર્થન નહીં આપે તો પણ કોંગ્રેસ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સપા અને બસપા ગઠબંધન માટે તૈયારી કરી રહી છે, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી આ નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા જો તેમને ગઠબંધનમાં સામેલ નહીં કરે તો કોંગ્રેસ એકલી ચૂંટણી લડશે. કોંગ્રેસને જરા પણ નબળી ન સમજો તેવા સંકેત અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આપ્યા હતા. સપા અને બસપાના ગઠબંધન પર રાહુલે તેમનું વલણ આ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસને જરા પણ નબળી ન સાંખવામાં આવે. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા દ્વારા જે ચર્ચા કરવામાં આવી હતી, જે બંધ બારણે બેઠક મળી હતી, તે મામલે તેમણે કહ્યું કે જો સપા અને બસપા તેમને ગઠબંધનમાં સામેલ નહીં કરે
તો આગામી લોકસભા 2019ની ચૂંટણી કોંગ્રેસ પોતાના દમ પર પણ લડવા માટે સક્ષમ છે. તો રાહુલે એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. આ જાહેરાત કરી હતી ઇન્ટરવ્યુ દરમિયાન. સપા અને બસપા દ્વારા જે પ્રકારે તૈયારી કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશ માટે 2019ની લોકસભા ચૂંટણીને લઈને, ત્યારે રાહુલ ગાંધી તરફથી આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એકલા હાથે પણ કોંગ્રેસ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસને જરા પણ નબળી લેવામાં ન આવે. તો રેલીમાં આવેલી જનતા પાસે ચોકીદાર જ ચોરના નારા પણ લગાવડાવ્યા અને કહ્યું કે 56 ઇંચની છાતીવાળા પીએમ લોકસભામાં 1 મિનિટ પણ ન આવ્યા અને પંજાબની યુનિવર્સિટી ભાગ્યા. જનતાની અદાલતમાં આવવા માટે રાહુલે પીએમને આહવાન કર્યું છે. નિર્મલા સીતારમણનું નામ લેતા કહ્યું કે પીએમએ રાફેલ મામલે રક્ષામંત્રી પાસે રક્ષા માંગી છે અને સંસદમાં રક્ષામંત્રીએ રાફેલ મામલે સરકારનો પક્ષ રાખ્યો છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે 2.5 કલાક ભાષણ આપ્યું અને કોંગ્રેસે તેમના ભાષણની ધજ્જિયા ઉડાવી દીધી. તો આલોક વર્માએ સીબીઆઈના ડાયરેક્ટરનું પદ સંભાળ્યું છે. દેશ સર્વોચ્ચ તપાસ એજન્સી કેન્દ્રીય તપાસ બ્યુરોમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા વિવાદ પર એસસીના આદેશ બાદ સીબીઆઈ અધ્યક્ષ આલોક વર્માએ પોતાનું પદ સંભાળ્યું છે. જો કે 1 સપ્તાહ સુધી તેઓ કોઈ નીતિગત નિર્ણય નહીં લઈ શકે. તો આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.